સાક્ષી શું કરો છો તારી? અત્યારે માં દાદી એમ કેરી કાપે છે. કેમ કેરી કાપો છો? માં દાદી શું કહેતો તો કે સાક્ષી બેટા તમાર કેરીઓનું શાક ખાવ હું કહી હો બદાદ ત્યારે માં દાદી કેરીઓનું શાક કમન બનાવેલો અને હજો. હા મિત્રો આજે જો અને સાક્ષી માટે સ્પેશિયલ આજે કેરીનું શાક બનાવ એ પહેલી વાર હું કેવું એ સાક્ષી પણ અને પહેલી આ વાર. દેશી કેરી જો આ જો જો જે હા, મસ્ત સાક્ષી કેરી. લાય હે? હા હું Yes. લાઈ ખેતરમાં. આ વાવાઝોડું આ આવ્યું વાવાઝોડું ઘણી આવ્યું પડતી હતું ને ઘણી તે બધી કેરી કેરી હતી. હા પકવી હે જો 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 કેવી મસ્ત કેરી જો. પાટી છે. અને આજે અમારો જો બા કેરીનું શાક બને સાક્ષી કેરીનું શાક બહુ બને સાક્ષી તને ભાવે ને જો, કિસ્મત નહીં બહુ ભાવે છે. કિસ્મત જો કિસ્મત કેરી છે અને તો સાક્ષી બા કેવી રીતે કેરીનું શાક બનાવે છે? મેં મરી મસાલા નાખો અને બાજરીનો લોટો અને વાહ. કેરીઓનું શાક બહુ ભાવો મને તો. હા બાજરીનો રોટલો એટલે કેરીનું શાક મજા આવે મરી મસાલા નાખી હા. ગોળ ને બોળ નાખીને. અને મિત્રો કોનો કેરીઓનું શાક ભાવે છે એ પણ કોમેન્ટમાં જરૂર લખજો. હા. અને મિત્રો તમે ક્યાંથી વિડિયો જો એ પણ કોમેન્ટમાં જરૂર જો આ લખજો. કેરીઓ કાપી છે જો જો પાકી કેરી છે જો બાકી આ છે કેરી. હા અને આ જીરું પણ વાટ્યું ને સાક્ષી વાહ. જો જીરું મરચું નાખ્યું અને મરચું. થોડું ભવરાઈને ખાવાની એટલે મજા આવી જાય હે મજા આવી જાય. મોમો પાણી આવી જતું છે મિત્રો કે અને મિત્રો તો મોમો પાણી આવી અને જશે છે. ખાવી હોય ને તો આવી જજો અમારા કાનિયલ ગામમાં હા ખાઈ હોય ને તો અમારા ઘરે આવી જજો કાનિયલ ગામમાં. કેરીઓ તો ખાવા મળશે તમને મળશે અને આપશું તમને. હા પણ આવશે. ઘેરે આવવું પડે હું કેવું હા, સાક્ષી ઘરે આવવું પડે. હા, સાક્ષી તમારી વાટ જોશે હા હા મિત્રો કોમેન્ટમાં લખ્યું હો કોમેન્ટમાં જરૂર લખજો ને. ચલો રાધે રાધે રાધે.